સુજે નહીં નદીર કોઈ દિશા
सुरेश
સર્જન પાલન અને સંહાર કરનારી મા વિશ્વંભરી માતને अनंत ब्रह्मांडना रचयिता मां विश्वंभरी धामनी अंदर अक्षय तृतीया आखा त्रीजनो दिवस અને કહેવાય કે આ દિવસ અતિ પાવનકારી કે જે દિવસે વણ જોયું મુરત હર આ દિવસનું મહત્વ એટલા માટે છે કે આ દિવસે વિધાતા માં વિશ્વંભરીનો પ્રાગટ્યનો દિવસ કે જ્યારે કઈ નહોતું સૂર્ય ચંદ્ર પૃથ્વી તારા કશું જ નહોતું ત્યારે પણ માત્ર હતા જ સર્વ વ્યાપક શક્તિ રૂપે ત્યાર પછી એમને ગ્રહોની રચના કરી જીવ સૃષ્ટિના પાલન પોષણ અને સંહાર માટે એમને ત્રિદેવને ઉત્પન્ન કર્યા ત્યારથી એમને માનવ બિરુદ મળ્યું એટલે આ પૃથ્વી અને માનવ પ્રાગટ્યનો દિવસ અને એ દિવસે આપણે સૌ આજ એના જ ધામની અંદર માં વિશ્વંભરીના ધામની અંદર છીએ એ માં વિધાતા માં વિશ્વંભરી અને મહાપાત્રની આપણા ઉપર કઈ કૃપા હશે કે આજે આપણે આ દિવસે આ ધામની અંદર આપણે નિમિત્ત બનાવ્યા છે આપણે અહીંયા પહોંચાડ્યા છે અહીંયા આરતી કરી આ લાવો આપણને અપાયો છે એ મહાપાત્ર અને માં વિશ્વંભરીની આજ આપણા ઉપર કઈ કૃપા હશે કે જે આપણને આવી તક મળી છે તો આવો આપણા કાર્યક્રમને આગળ વધારીએ નિશિતભાઈને વિનંતી કરીએ કે ગણપતિ વંદના લઈને આવે છે અને ત્યાર પછી આપણો અધિક જેવો સાંસ્કૃતિક કાર્યક્રમ ન્યાસો નિશિતભાઈ ગણપતિ વંદના
ખૂબ સરસ. આ ધામની અંદર આજ આપણને સૌને અતિ આનંદ આવે છે. મજા તો ક્ષણિક હોય, પણ આનંદ છે ને એ કાયમી માટે આવે છે, અંતરથી હોય છે. અને આવો ઉત્તમ આનંદ, અનેરો આનંદ, અલૌકિક આનંદ આ ધામની અંદર મળે છે. કારણ આ ધામ એ મહાશક્તિ માનું ધામ છે. આપણે સમજાવીએ છીએ કે આ ધામ બહુ ટૂંકા ગાળાની અંદર, કોઈ કલ્પના પણ ન કરી હોય એમ ફક્ત 90 દિવસની અંદર આ સમગ્ર ધામનું કાર્ય પૂરું કરેલું છે. 4/2/2016 ના દિવસે ભૂમિપૂજન અને 4/5/2016 ના દિવસે કાર્યને પૂરું કરી 9/5/2016 ના દિવસે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા કરી દેવામાં આવી. આ 3 મહિનાના ટૂંકા ગાળાની અંદર આવું સ્વર્ગ સમાન ધામ આજ આપણે જોઈ શકીએ છીએ. એનું કારણ મહાપાત્ર છે કે જેને મારું માતાએ જે પ્રમાણે બતાવ્યું, જે પ્રમાણે કીધું ને એ પ્રમાણે એમને આ ધામનું કાર્યનું નિર્માણ કર્યું છે. કોઈ એન્જિનિયર, આર્કિટેક્ટ ની મદદ લીધા વગર જે રીતે મહાપાત્ર કહેતા ગયા એ જ પ્રમાણે આ કાર્યનું નિર્માણ થયું છે. શરૂઆતમાં કદાચ કીધું હોય કે આ સમયમાં પૂરું કરવું છે તો કોઈ માણસને કદાચ વિશ્વાસ ન આવે કે આટલા સમયની અંદર આ ધામનું કાર્ય પૂરું થઈ જાય અને આવું બનશે એવી તો કોઈને સ્વપ્નમાં પણ કોઈને વિચાર નહીં હોય. એને સ્વપ્નમાં પણ કદાચ એને જોયું નહીં હોય કે આવું બનશે. અને એવું બનાવીને બતાવ્યું, પ્રેક્ટિકલમાં એમાં સાબિત કરીને બતાવ્યું મહાપાત્રએ આપણી સન્મુખ, અને સાબિત કર્યું કે સ્વર્ગ અને ધરતી ઉપર છે. આ સ્વર્ગ અને ધરતી ઉપર છે. એટલી આનંદ, એટલો શાંતિ આ ધામની અંદર આપણને મળે છે. આજનો દિવસ, અખાત ત્રીજનો દિવસ, એનું શું મહત્વ છે એવી સરસ મજાની વાત લઈને આવે છે દેવતાબેન. जय मां विश्वापर। अखात्रीज को अक्षय तृतीया भी कहते हैं। क्षय का मतलब होता है टूटना, अक्षय का मतलब होता है कभी नहीं टूटने वाला। ये दिन को साल में अति शुद्ध और पवित्र माना जाता है। कोई भी काम शुरू करना हो या नया बिजनेस करना हो, हर चीज के लिए ये दिन प्रसिद्ध माना जाता है। लोगों का मानना है कि लक्ष्मी जी नारायण जी के साथ इस दिन घर में प्रवेश करती है। पर हम सबको अखात्रीज बनाने का क्या कारण है? क्योंकि इस दिन ही मां विश्वापर इस पृथ्वी पर आए हैं और महापात्र जी को दर्शन दिया है। ये कितना पर्व दिन है कि हम सब भी मां के दर्शन कर रहे हैं। आज महापात्र जी के कारण हम सब स्वर्ग की अनुभूति कर रहे हैं, अपना जीवन भी चरितार्थ कर सकते हैं। उसके लिए हमें भी महापात्र के जैसे जीवन जीना चाहिए। महापात्र जी ने जो बीड़ा उठाया है, घर घर मंदिर बनाने का, माँ की विचारधारा का स्थापन करने का, सुबह शाम आरती करने का, उसके साथ साथ 5 हिंदू का जन्म करने का, वो है जनिता माता पिता, कुलदेवी माँ, वैदिक संस्कृति माँ, प्रकृति माँ और गाय माता। ये सब करते करते सांस्कृतिक कार्य में भी आगे बढ़ सकते हैं। तो माँ विश्वापर इस पृथ्वी पर आने का कारण और महापात्र जी को निमित्त बनाने का कारण जरूर सफल होगा। हम सभी तो माँ के ही संतान हैं। चलिए ये अक्षय तृतीया के दिन अक्षय के अर्थ को समझकर कभी न टूटने वाला प्रण लेंगे और वीरता और संघनिष्ठा के साथ आगे बढ़ते हैं। समर्पित भाव के साथ निष्ठापूर्वक कार्य करने से कलियुग को सतयुग बनने देर नहीं लगेगी। जय मां विश्वापर। આવો અક્ષય તૃતીયાનું મહત્વ કહેવાય છે. કશ્યપ ઋષિએ કૃષિ સંસ્કૃતિ, કૃષિનું મહત્વ એમને બતાવ્યું. તો આ દિવસ અક્ષય તૃતીયાનો દિવસ એટલે પરશુરામ જયંતિનો દિવસ. અને અક્ષય તૃતીયા એટલે વિશ્વ વિધાતા માં વિશ્વંભરીને જેમને ધરતી ઉપર
ઉપર ઉતાર્યા છે, જેમણે આ સૃષ્ટિ ઉપર સૌ પ્રથમવાર માં વિશ્વંભરીના દર્શન કર્યા છે, એ મહાપાત્રનો જન્મ દિવસ એટલે પણ વૈશાખ સુદ અર્થાત અક્ષય તૃતીયાનો દિવસ. આ દિવસે કહેવાય કે સોનામાં સુગંધ, અને એનું મહત્વ આપણે સૌ યુગે યુગે આમ તો અવતારી પુરુષો ધરતી ઉપર આવ્યા છે અને માનવને એક મોટામાં મોટી તક આપે છે. કાર્ય તો અવતારી પુરુષ કરે જ, એ જ કરતા હોય, દેવી શક્તિથી જ કાર્ય થતું હોય, પણ આ યુગે યુગે મનુષ્યને આવી તક મળે છે કે એ કાર્યની અંદર નિમિત્ત બની અને પોતાનો જન્મારાને સુધારે છે. આવા સમયાંતરે યુગે યુગે આવી તક મળી છે અને આ કળિયુગની અંદર મોટામાં મોટી તક, કારણ કે વિશ્વ વિધાતા માં વિશ્વંભરી સૌ પ્રથમવાર પહેલીવાર આ ધરતી ઉપર આવ્યા છે. આજ સુધી ક્યારે આવ્યા નથી. એમના સંતાનોને એમના ધરતી ઉપર મોકલ્યા છે, પોતાની શક્તિથી એને ક્રાંતિ કરાવી છે, પણ સ્વયં આ વિધાતા ધરતી ઉપર આ યુગની અંદર આવ્યા છે અને મહાપાત્રને નિમિત્ત બનાવી અને આજ આ કાર્યને વૈશ્વિક કાર્યને આગળ વધારી રહ્યા છે. અને એ વિધાતામાં વિશ્વંભરીના દર્શન કરવાની જો તક આપણને મળી હોય ને તો મહાપાત્ર થકી મળી છે. એના 17 આખરી પરીક્ષાઓ એમાં પાર ઉતર્યા ત્યારે વિધાતામાં વિશ્વંભરીએ મહાપાત્રને દર્શન આપ્યા અને મહાપાત્રએ પોતાના સુધી સીમિત ન રાખ્યું. જોજો ઘણા કદાચ લોકોએ મિલ્લા હશે, કોઈ સંત હશે કે એમને ભગવાને ઝાંખી કરાવી હશે, પણ પોતાના સુધી એને સીમિત રાખી અને ક્યાંક કદાચ હિમાલયમાં કે ક્યાંક પહાડો ઉપર એ તપસ્યા કરતા હશે, એ પોતાના સુધી સીમિત રાખ્યો છે. પણ મહાપાત્રએ જે મેળવ્યું ને એને પોતાના સુધી સીમિત ન રાખ્યું, એને જગતને આપ્યું છે કે જે રીતે હું માર્ગ સુધી પહોંચ્યો, જે માર્ગ ઉપર ચાલ્યો એ માર્ગ ઉપર તમે પણ ચાલો, તમને પણ પાપ અચૂક મળશે. એને સર્વને આપ્યું, પોતાના સુધી સીમિત ન રાખ્યું. આ છે એની વિષમ દ્રષ્ટિ. હવે સરસ મજાની વાત કહેવાય છે વિશ્વામિત્રનું. विश्वंभरी माँ है। ये माँ सत्य धर्म और कर्म का स्थापन करने के लिए ही धरती पर आए हैं और महापात्र को निमित्त बनाया है। हम सबको सत्य की पहचान करवाने के लिए ही ये धाम का निर्माण किया है। महापात्र माँ विश्वंभरी की वास्तविक विचारधारा हम सबको दे रहे हैं और महापात्र उसने चैतन्य स्वरूप मां का दर्शन करवाया है। इतिहास हमें प्रमाण दे कि हर युग में धर्म स्थापन के लिए भगवान को नीचे अवतरित होना पड़ता है। अगर इतिहास से अनजान हो, अपरिचित हो तो कोई बात नहीं। आज हम मां के रूप में महापात्र को देख सकते हैं। महापात्र सिर्फ बातें नहीं करते बल्कि कार्य करके दिखाते हैं। इसीलिए महापात्र कुटुंब सहित मां को समर्पित हो गए हैं। उसने तन मन धन और जीवन मां को समर्पित कर दिया है। ये मां विश्वंभरी का धाम महापात्र का प्रमाण है। ये धाम सिर्फ 3 महीने में निर्माण किया है। आर्किटेक्ट भी नहीं, इंजीनियर भी नहीं, सिर्फ और सिर्फ विश्वास खुद पर और मां शक्ति पर। महापात्र ने ये धाम खुद के लिए नहीं बल्कि हम सबके लिए बनाया है, क्योंकि मानव सत्कर्म करे और सत्य की राह पर चले, जिससे कभी दुख न आए और मोक्ष तक पहुंच सके। जय मां विश्वंभरी। મોક્ષ બધા આપણે વાતો કરીએ છીએ કે આવું કરીએ તો મોક્ષ મળી જાય, પણ ખરેખર મોક્ષ માણસને ક્યારે મળે? આ સવાલ પણ મહાપાત્રે માં વિધાતાને કરેલો કે હે માં, માનવને મોક્ષ ક્યારે પ્રાપ્ત થાય? ત્યારે માં કહે છે કે માણસના બધા જ
સારા અને ખરાબ ભોગવવાના પૂરા થઈ જાય, એના ઋણના બંધનો બધા જ પૂરા થઈ જાય, ત્યારે એને મોક્ષ પ્રાપ્ત થાય છે. મહાપાત્ર કહે છે કે માં કોના ઋણમાંથી મુક્ત થવું પડે? ત્યારે માં કહે છે 5ના ઋણમાંથી મુક્ત થવું પડે. માતા પિતા, આપણે કુળદેવીમાં, વૈદિક સંસ્કૃતિ, પ્રકૃતિ અને ગાય માતા, આ 5ના ઋણમાંથી મુક્ત થઈને ત્યારે મોક્ષનો અધિકારી બને છે. આપણે જોજો, જન્મ બદલી જાય ત્યારે બધું જ બદલી જાય ને. આપણા માતા પિતા બદલી જાય, આપણી ભાષા બદલી જાય, સંતાનો બદલી જાય, દેશ બદલે, વેશ બદલે, આપણા કુળદેવી પણ બદલી જાય. કદાચ આ જન્મમાં ખોડિયારમાં હોય તો બીજા જન્મની અંદર ઉમિયામાં હોય, આમ કુળદેવી પણ બદલી જાય, પણ એક ન બદલે. બધું જ બદલે પણ એક ન બદલે. અને ઈ એક એટલે વિશ્વ વિધાતામાં વિશ્વંભરી એમનું સ્થાન ત્યાં રહેશે. બદલે અને જે ન બદલે ને ઈ જ આનંદ અપાવી શકે, ઈ જ મોક્ષ અપાવી શકે અને એ જ મુક્તિ અપાવી શકે. અને સ્થાન અવિચલ છે, ત્યાં રહેશે, સ્થાન બદલે નહીં. આવું સરનામું મહાપાત્રએ આપણને અપાયું છે. વિચાર તો કરો, આપણે આવા ભાગ્ય છે કે જેની પાસે બધાએ જવાનું છે, એનું સરનામું આપણને સૌને મહાપાત્રએ અપાયું છે, અગાઉથી ઓળખાણ કરાવી છે. તો આ માં કોણ છે એમનો પરિચય લઈને આવે છે દિશાંતભાઈ. કોણ છે? પ્રગટ આપણામાં વિશ્વંભરી અખિલ બ્રહ્માંડના રચયિતા, ત્રણેય લોકના માં છે. માં વિશ્વંભરી, વિશ્વ માતા, વિશ્વ વિધાતા, પરાશક્તિ, કર્મના દેવી છે. તે દરેકના કર્મ પ્રમાણે જન્મ મૃત્યુ આપી આ સંસારનું ચક્ર ચલાવનાર અને વિવિધ લેખ લેખનાર. માં કહે છે, હે મનુષ્ય, તું જેવું કર્મ કરશે તેવું જ તને ફળ મળશે અને એ તારે ભોગવવું પડશે. કરેલ કર્મ ભોગવવું પડે તે કર્મનો અદ્ભુત સિદ્ધાંત છે. જય મા વિશ્વંભરી. કદાચ કોઈ ગુનો કર્યો હોય અને ઓળખાણ સારી હોય ને તો કોર્ટમાંથી કદાચ બચી શકે, પણ આ કર્મનો હિસાબ એવો છે, કર્મના લેખાજોખા એવા છે, એમાં કોઈ દિવસ માણસ ક્યારે બચી ન શકે. એટલા માટે તો મહાપાત્ર કહે છે, હે માનવ, એવા સત્કર્મ કરીએ કે કર્મ કરતી વખતે પણ આનંદ આવે અને એનું ફળ મળે ને ત્યારે પણ આનંદ આવે. એવું કર્મ ક્યારેય ન કરીએ જેનાથી આપણા જીવનની અંદર દુઃખ, સુખ, દુઃખ, સારી પરિસ્થિતિ, ખરાબ પરિસ્થિતિ, આ બધું જ આપણા કર્મ અને અણસમજમાં કરેલી ભૂલ એના કારણે આવે છે. માટે હંમેશા સત્કર્મ કરીએ, સારા કાર્ય કરી અને જીવનને પાથું બાંધીએ. હવે પરિબેન સરસ મજાનો અભિનય આવે છે, મૈયા મે તેરી તસવીર.
जब जब मन घबराता है पास तेरे आ जाता हूँ। जब जब मन घबराता है पास तेरे आ जाता हूँ। अपने दिल की दो बातें तुझसे ही कर पाता हूँ। अपने दिल की दो बातें तुझसे ही कर पाता हूँ। होता है एहसास नहीं होती सुनवाई है। होता है एहसास नहीं होती सुनवाई है। उस दिन से ही सारी खुशियाँ घर में आई है। मैं खोटी टाल के सोता हूँ। 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 जब हंसता तेरे आगे तू भी तो मुस्कुराती है। जब हंसता तेरे आगे तू भी तो मुस्कुराती है। जब रोता तेरे आगे तू भी चैन न पाती है। जब रोता तेरे आगे तू भी चैन न पाती है। मेरे संग संग अखियाँ तेरी क्यों भर आती है। मेरे संग संग अखियाँ तेरी क्यों भर आती है। उस दिन से ही सारी खुशियाँ घर में आई है। मैं खोटी टाल के सोता हूँ। 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 छवि रूप में मेरे घर आई है मेरी मैया। छवि रूप में मेरे घर आई है मेरी मैया। सुख दुख में मेरे ऊपर करती आंचल की छैया। सुख दुख में मेरे ऊपर करती आंचल की छैया। शाम के संग में रहती जो रहती परछाई है। शाम के संग में रहती जो रहती परछाई है। उस दिन से ही सारी खुशियाँ घर में आई है। मैं खोटी टाल के सोता हूँ। 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 मैया तेरी तस्वीर जब से घर में लगाई है। मैया तेरी तस्वीर जब से घर में लगाई है। उस दिन से ही सारी खुशियाँ घर में आई है। मैं खोटी टाल के सोता हूँ। 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 સ્થાપન રૂપે માં ઘરની અંદર આવી જાય તો ઘરનું વાતાવરણ બદલાઈ જાય હે
આજે માણસ પાસે સંપત્તિ નથી, મહેલો વધ્યા, મકાનો વધ્યા, પણ એ જ મકાનની અંદર, એ જ ઘરની અંદર આજે શાંતિ રહી નથી. મોટા ભાગના ઘરોની અંદર આજે આદિ વ્યાધિની ઉપાધિ જોવા મળી રહી છે. એટલા માટે માણસ શાંતિને મેળવવા માટે થઈ અને બહાર જાય, તીર્થયાત્રાઓ કરે, એક એક મહિનો સુધી પરિભ્રમણ કરે અને ઘરે આવે પછી શું કહે? હાસ, ઘરે પહોંચી ગયા. તો તમે જે આનંદ ગોતવા માટે, જે શાંતિ ગોતવા માટે બહાર ફરતા હતા, એ જ આનંદ, એ શાંતિ ક્યાં છે? આપણા ઘરની અંદર છે. તો આ ઘર કઈ રીતે મંદિર બને? આ ઘરને મંદિર કેમ બનાવવું? એનો વ્યવહાર કરવો. આ એના ઘરનું ઉત્તમ ઉદાહરણ છે. ઘર એક મંદિર. આ પ્રમાણે જો માણસ પોતાના ઘરને મંદિર બનાવી લે, ક્યાંય જોવાની જરૂર નથી. એને આનંદ, શાંતિ બધું જ ઘરની અંદર પ્રાપ્ત થાય. પણ એ માટે ઘરની અંદર સાત્વિક શક્તિને સ્થાન આપવું ખૂબ જરૂરી છે. જો ઘરની અંદર સાત્વિક શક્તિ આવશે ને, તો ઓલું બીજું બધું એની મેળે બહાર ભાગી જશે. જેમ સવારનો સૂર્યોદય થાય અને અંધકારને કેવું ન પડે કે હે અંધકાર તું જતો રહે. સવારનો સૂર્યોદય થાય, પહેલું કિરણ ધરતી ઉપર આવે ને, ત્યારે અંધકાર આપોઆપ જતો રહે છે. એમ માં સાત શક્તિના પગલા ઘરની અંદર થાય, સાત્વિક શક્તિ ઘરની અંદર પ્રવેશ કરે, તો ઘરનું વાતાવરણ આખું બદલાઈ જાય. એક વખત માને આમંત્રણ તો આપી જુઓ કે હે માં પ્રદેવી, હે વિધાતા માં વિશ્વમરી, અમારા ઘરની અંદર પધારો. એના સાનિધ્યમાં જઈએ તો ખ્યાલ આવશે. હવે સરસ મજાની વાત કરાવે છે રાજવી. મહાપાત્ર નિવેદિત વિચારધારા અને માં વિશ્વંભરીના દાનના 5 ઉદ્દેશો: મા બાપ, કુળદેવીમાં, પ્રકૃતિ, સંસ્કૃતિ અને ગાય માતા. તો આજે હું તમને સંસ્કૃતિ અને પ્રકૃતિ તેમજ સાચો ધર્મ અને કર્મ કોને કહેવાય તેના વિશે સમજાવીશ. તો સૌપ્રથમ પ્રકૃતિ એટલે શું? પ્રકૃતિના બે અર્થ થાય છે. પ્રકૃતિ એટલે માનવ સ્વભાવ અને બીજો અર્થ માએ સર્જન કરે નદી, ઝરણા, પશુ પક્ષી, વનસ્પતિ વગેરે જેવો થાય છે. શ્રીમદ ભગવદ ગીતાની અંદર માનવ સ્વભાવના 3 પ્રકાર પાડવામાં આવ્યા છે: સાત્વિક, રાજસી અને તામસી. જેમાં સાત્વિક સ્વભાવ મહાન ગણાય છે. માએ સર્જન કરેલ પ્રકૃતિના તત્વો પોતાના નિયમો પ્રમાણે જ કામ કરે છે. જેમ કે સૂર્યનો નિયત સમયે ઉદય થવો. આજે મનુષ્ય પ્રકૃતિના વિવિધ તત્વોના નિયમોનું ખંડન કરી રહ્યો છે, જેને કારણે તે દુઃખી થાય છે. શ્રી રામ અને કૃષ્ણએ ક્યારેય પ્રકૃતિના નિયમોનું ખંડન કર્યું ન હતું કે ક્યારેય ચપટી વગાડીને ચમત્કાર ન હતો કર્યો. શ્રી કૃષ્ણ રણછોડ કહેવાયા. શું કામ? કારણ કે શાંતિ માટે રણ છોડીને ભાગ્યા, પણ ક્યાંય ચમત્કાર. શાંતિ માટે રણ છોડીને ભાગ્યા, પણ વિકરાળ સ્વરૂપ ધારણ ન હતું કર્યું, કારણ કે દેવી દેવતાઓ ક્યાંય ચમત્કાર કરતા જ નથી. શ્રી રામ જ્યારે વનમાં જાય છે ત્યારે લક્ષ્મણને મૂર્છા આવી જાય છે. ત્યારે રામ હાથ ઊંચો કરીને ચમત્કાર નથી કરતા, પણ ઔષધિનો ઉપયોગ કરે છે. પ્રકૃતિનો એક ગુણ છે પરોપકાર. જેમ કે વૃક્ષ તડકો સહન કરીને આપણને છાંયો આપે છે, જે ક્યારેય પોતાના ફળ ખાવાની ઈચ્છા નથી રાખતા અને આપણને ફળ આપે છે. તો આથી મોટો અનાશક્તિ ભાવ કયો હોઈ શકે? આજે લોકો પોતાના અંગત સ્વાર્થ માટે બીજાને ગેરમાર્ગે દોરે છે. તેથી જ માં કહે છે કે હે મારા સંતાનો, પ્રકૃતિ નિયત કર્મ કરો. હવે સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ એટલે માનવ મનનું ભેળાણ, માનવ સમાજની ટેવો, આચાર વિચાર, રહેણી કરણી, ધાર્મિક પરંપરાઓ તેમજ શ્રેષ્ઠ આદર્શનો સરવાળો એટલે સંસ્કૃતિ. આજે મનુષ્યને તેના મન ઉપર કાબુ નથી, જેને કારણે તે સંસ્કૃતિના સાચા અર્થને ભૂલી ગયો છે. જે સંસ્કૃતિ શ્રી રામ અને શ્રી કૃષ્ણે સર્જાવી હતી, તે સંસ્કૃતિ આજે વિદાય લે છે, હિપકા ભરે છે. આજે મનુષ્ય પ્રાચીન કાળથી આવતી સંસ્કૃતિને ભૂલી ગયો છે. જે સમયે શ્રી રામે મર્યાદાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું, તે મર્યાદા આજે ઘરમાંથી નાબૂદ થઈ ગઈ છે.
ભરી સભામાં જ્યારે દ્રૌપદીના ચીર ખેંચાણા હતા ત્યારે શ્રી કૃષ્ણએ દ્રૌપદીના ચીર પૂર્યા હતા. તે સંસ્કૃતિના ચીર આજે ખેંચાઈ રહ્યા છે. આવા સમયની અંદર વલસાડના રાબડા ગામમાં માં વિશ્વંભરીના ધામમાં કૃતિ અને સંસ્કૃતિ સમજવા માટે એક સત્ય વિચારધારાનો પ્રવાહ વહેતો કર્યો છે. કારણ કે આપણી સંસ્કૃતિ સત, ચિત્ત અને આનંદની અનુભૂતિ કરવાનું સામર્થ્ય ધરાવે છે. આપણી સંસ્કૃતિ આપણને જીવન જીવવાની રીત, ધ વે ઓફ લાઈફ શીખવે છે. તેથી જ આપણે ન્યાય અને નીતિ, દયા અને કરુણા, પ્રેમ અને અહિંસા, સત્ય અને સંવાદિતા જેવા ગુણોને સમજવા જોઈએ. હવે ધર્મ એટલે શું? ધર્મ એટલે આચરણ. ધર્મ એટલે આપણી ફરજમાં આવતું કર્મ. ધર્મ અને કર્મ બંને એક સિક્કાની બે બાજુ છે. ધર્મ વગર કર્મ નહીં અને કર્મ સિવાય ધર્મ નહીં. કર્તવ્ય કર્મ કરતા કરતા કર્મ ભક્તિ કરીને કર્મ યોગી બનવાનું છે. અચ્છા, દરેક મનુષ્યને સુખ, શાંતિ અને આનંદ જોઈએ છે, પરંતુ તેને એ વાતની નથી ખબર કે સુખ અને દુઃખ તેને પોતે કરેલા કર્મોને આધારે જ મળે છે. મનુષ્ય જેવું કર્મ કરે છે તેને તેવું જ ફળ મળે છે. જેસી કર્મી વેસી ભરણી. કાળની થપ્પડની અંદર મનુષ્ય કર્મથી વિખૂટા પડી જાય છે. ત્યારે આજે માં વિશ્વંભરીની વિચારધારા તેને સત્માર્ગ તરફ દોડે છે. સદગુણ માનવીને દેવ બનાવે છે, જ્યારે દુર્ગુણ માનવીને દાનવ બનાવે છે. સાચો ધર્મ જ આપણને દુર્ગુણ અને સદગુણ વચ્ચેનો ભેદ સમજાવે છે. સાચો ધર્મ એટલે ઓરિજિનલ આનંદ આપી, શાંતિ આપી, આત્માને ઓળખાવે. ધર્મ, સત્ય, તપ, પવિત્રતા જેવા ગુણોને આપણે જીવનમાં ઉતારીને શ્રી રામ અને કૃષ્ણ જેવું જીવન જીવી ગયા તેવું જીવન જીવવાનું છે. તેમજ આજના આ યુગમાં મહાપાત્ર કર્મ કરીને આચરણમાં ઉતારીને આપણને જે માર્ગે દોરે છે તેમાં આપણે તેમનો સાથ આપવાનો છે અને આપણે સૌએ આગળ વધવાનું છે. જય મા વિષ્ણુ. કર્મ કરીને આપણને ધર્મ સમજાવે છે. મહાપાત્ર કર્મ કરીને ધર્મ સમજાવે છે. વાતોથી નહીં, બોલવું બહુ સરળ છે, પણ જીવનમાં જીવીને બતાવવું, પ્રેક્ટિકલ કરીને બતાવવું એ ખૂબ અઘરું છે. મહાપાત્રએ વૈદિક વિચારધારાના 17 ગુણો પોતાના જીવનની અંદર આચરણમાં જીવીને બતાવ્યા છે. ખરી પરિસ્થિતિ હોય, પ્રલોભન હોય, એ સંજોગ હોય, બધું જ હોય, ત્યારે પણ મન મક્કમ રાખીને એમાંથી પાર નીકળે એ મહાન છે. બધી જ વસ્તુ સામે આવે અને એમાં પણ પાર ઉતરે, પોતાના મનને મક્કમ રાખીને, એ શ્રેષ્ઠ છે. હવે માં જ્યારે આ ધરતી ઉપર આવ્યા ત્યારે એમને જે આગમવાણી કરી, આકાશવાણી આપણી સન્મુખ કે છે પ્રિસાકો. જય માં વિશ્વંભરી. માની આકાશવાણી, માની આકાશવાણી. મંત્ર તંત્ર અને મેલી વિદ્યાએ જગતને અપવિત્ર કરી દીધું છે. અંધશ્રદ્ધાના અંધારામાં
મહાપાત્ર થકી આપણને હજી તક મળે છે. મહાપાત્ર થકી હજી આપણને તક મળે છે. બાકી માને કરવું તો 1 મિનિટમાં પણ બધું જ કરી શકે, પણ મહાપાત્રનો માગેલો સમય એના થકી આપણને તક મળે છે. તો તકનો લાભ લઈ અને આ સંસ્કૃતિના કાર્યમાં, જે કાર્યમાં પ્રથમ મહાપાત્રએ શરૂઆત કરી, તન મન ધનથી પોતે અને પોતાના પરિવારના તમામ સભ્યો એમાં સમર્પિત થયા છે, એ આપણે પણ આ સંસ્કૃતિના કાર્યની અંદર તન મન ધનથી સમર્પિત થઈ અને જ્યાં તન મન અને ધન ત્રણેયનું સમર્પણ થાય ત્યાં જ પરમ કાર્યની શરૂઆત થાય, ત્યાં જ દિવ્ય કાર્યની શરૂઆત થતી હોય છે. હવે આગળ જયભાઈ આપણને વાત કરશે માં વિશે. જયભાઈ. જય માં વિશ્વંભરી. આજે વિશ્વની માનવ જાત અંધકારમય જીવન જીવી રહી છે, કારણ કે વૈશ્વિક વિચારધારાનો અભાવ છે કે માં વિશ્વંભરીની વિચારધારા એ સર્વ કર્તવ્ય કર્મ ભક્તિ અને કર્મયોગી દ્વારા જીવનમાં દૈવિક ગુણોનું આચરણ થાય છે. કહેવાય છે કે માણસને કંઈક ન કરવા કરતા કંઈક કરવું સારું. જે માણસ કર્તવ્ય કર્મ ન કરનાર સૌથી મોટો પાપી છે. આજના સમાજ તરફ નજર નાખશું તો ખ્યાલ આવશે આજનો માણસ કેટલો લાચાર હીન બની ગયો છે. તે પોતાની જાતને વેચવા બેઠો છે. તેને ખબર નથી કે મારી અંદર કઈ શક્તિ કામ કરી રહી છે. જો સમાજને સ્વચ્છ અને તંદુરસ્ત રાખવો હશે તો ઘરને મંદિર બનાવવું પડશે. ધર્મ માન્ય, વેદ માન્ય, શાસ્ત્ર માન્ય અને વિચારધારા દ્વારા શ્રેષ્ઠ વિચારો અને આચરણ આવશ્યકતાની જરૂર છે. બાળકના જીવનમાં સંસ્કાર, યુવાનોમાં કુમારીનું શાન, દાંપત્ય જીવનમાં સુગંધ, વૃદ્ધ મા બાપની સેવા, કુટુંબની મર્યાદા, પરસ્પર ભાવ પ્રેમ નિર્માણની ભાવના માં વિશ્વંભરીની વિચારધારાના માધ્યમથી આપણે આપણા કુળદેવી માને ઘરમાં બેસાડવા પડશે. હું જે કુળમાં જન્મ્યો છું તે કુળમાં પૂજાતા મારા કુળદેવી માનું તેમજ માં વિશ્વંભરી માનું વિચારધારા રૂપી ભોજનું સાથે ગજાનન ગણપતિ મહારાજનું સ્થાપન કરીને આપણે આપણા ઘરને મંદિર બનાવીએ. સાથે સાથે અંધશ્રદ્ધા દૂર કરી ઘર તરફ પાછા વળી આપણા જીવનને ધન્ય બનાવે. આજે મારા ઘરમાં પણ માં વિશ્વંભરી અને માં કુળદેવી માનું સ્થાપન છે. એ જ મારો અનુભવ છે. આવી ક્રાંતિકારી વિચારધારાની શરૂઆત થઈ ચૂકી છે. વલસાડ જિલ્લાના વલસાડ તાલુકાના રાબડા ગામે પાર નદીના ખળખળ વહેતા પાણીના માટે માં વિશ્વંભરીના ધામેથી મહાપાત્ર વિચારધારાની ગતિઓ સામે નીકળ્યા છે. તેમાં એક જ ધ્યેય છે. આ ક્રાંતિકારી વિચારધારાની મસાલની જ્યોતને વિશ્વના દરેક ખૂણે પહોંચાડવાની છે. સાચા ધર્મ અને કર્મનું સ્થાપન કરવાનું છે. આવામાં વિશ્વંભરી ધામના રચયિતા વંદનીય એવા મહાપાત્રને અમારા લાખ લાખ વંદન, લાખ લાખ વંદન, લાખ લાખ વંદન. જય મા. આ છે માની વિચારધારાની કુમારી. આ એક તાકાત છે ને કુમારી છે, કારણ કે આ સત્યનો માર્ગ છે. અને જ્યાં સત્યનો માર્ગ હોય ત્યાં કદી ભય ન હોય, ત્યાં ડર ન હોય. સત્ય માણસને કુમારી આપે, સત્ય માણસને નિર્ભય બનાવે છે. હવે આપણે સરસ મજાનો અભિનય નિહાળીએ. જીવ જરા તું સાંભળ. શું કરવાનું હતું ને આજ શું કરી રહ્યો છે, આવો સરસ મજાનો આના શબ્દોને ખાસ ધ્યાનથી સાંભળજો. ઘણું બધું આ શબ્દો આપણને કહી જાય છે. પ્રકૃતિને જીવ જરા તું સાંભળ. પ્રભુ, નથી કઈ માંગણી મારી
એ પહોંચાડી દે મંઝિલ પર. ફક્ત એ ખાતરી દઈ દે કે હું સાચી દિશામાં છું. પ્રભુ, આટલું પ્રમાણપત્ર તો આપી દો કે હું સાચી દિશામાં છું. નહીં તો કંઈક એવું બનશે કે તારા પ્રત્યેની શ્રદ્ધા જ મને લઈ જશે છેક મંઝિલ સુધી. માર્ગ ભૂલી જઈશ તો દિશાઓ બદલાઈ જશે. ભક્તની આ પ્રાર્થના સાંભળતા જ પ્રભુ શું કહી રહ્યા છે તે સાંભળીએ. જીવ
આટલી બધી જીવ સૃષ્ટિ આ સૃષ્ટિ ઉપર છે, એમાં આપણને મનુષ્ય તરીકેનો જે અવતાર મળ્યો છે, માનવ જીવન મળ્યું છે, એટલું જ નહીં, ખાલી માનવ જીવન નથી મળ્યો, માનવ જીવન તો મળ્યો જ, એની સાથે સાથે આપણને સૌને માં મળ્યા છે, આપણને સૌને એ માની ઓળખ આપનાર, માનો સંદેશ આપણા સુધી પહોંચાડનાર મહાપાત્ર મળ્યા છે. હજી છતાં જો ક્યાં જાય છે, હવે તારે ક્યાં જવું જોઈએ એ તું નક્કી કરી લે. આવા મોટા અનુભવી માર્ગદર્શક મળ્યા હોય, કદાચ એ દરિયાની અંદર નાવ લઈને જાય, એ નાવિક ભૂલો પડે તો મધદરિયે નાવ ફસાય, પણ આ તો એવા નાવિક સેવા અનુભવી નાવિક મળ્યા છે, એમાં એકવાર બેસી જાવ એ ભવસાગરને પાર કરાવી દે છે, અને આચરણ રૂપી વિચારધારાને આચરણમાં ઉતારી એક વખત એના સપને જેમ અર્જુને કીધું કે હે કૃષ્ણ ભગવાન, હવે આપ કહો ને એમ એમ એક વખત માના શરણે થઈ જાય, પાપડના શરણે થાય કે તમે કહો એમ કરીશ, હું કહું એમ નહીં. કારણ આપણી મન અને બુદ્ધિની જ્યાંથી પૂર્ણાહુતિ થાય ને ત્યાંથી એની શરૂઆત થાય છે. એટલા માટે કહ્યું કે એના શરણે થઈ કે એમ કરીએ. બીજું, આજ આપણી પાસે કંઈ નથી છતાં પણ કોઈ માણસને આપણે ઓળખતા હોય ને ત્યારે કોઈ ભૂલ કરે ને ત્યારે આપણે હંમેશા એની ભૂલને જોઈએ છીએ, એના નેગેટિવ પોઈન્ટ્સને જોઈએ છીએ, એના પોઝિટિવ ગુણો, સારા ગુણોને આપણે ક્યારેય જોતા નથી. એટલા માટે આપણો વિકાસ થતો નથી. સારું કર્મ કરીએ ને એ પણ આમાં કપાઈ જાય છે. કોઈના ખરાબ ગુણો, દુર્ગુણો જોઈએ ને ત્યારે મહાપાત્રની સન્મુખ કોઈ માણસ આવે ને ત્યારે માની કૃપાથી એ માણસની અંદર કેટલું સારું છે અને કેટલું ખરાબ છે જેમ પ્રિન્ટ આવે એમ આખા દ્રશ્યને દેખાઈ જાય, છતાં પણ એ નેગેટિવ બાબતે પડદો રાખે અને એક સદગુણ પડ્યો હોય ને એ જોઈને પણ એને પોતાની પાસે સ્થાન આપે છે. એટલું જો મહાપાત્ર કરતા હોય તો આપણી પર ફરજ આવે કે કોઈના દુર્ગુણ કે દોષ ન જોઈએ, જોઈએ તો ફક્ત એના સદગુણ, એના દુર્ગુણ, એના દોષ, એની ભૂલ, એની સજા, એની માફ કરશે. આપણને એને કહેવાનો કોઈ અધિકાર નથી કે માના ગુનેગાર છે, એની માફ કરશે. આપણે કેવું નથી, આપણે એના સારા ગુણોને જોઈ અને આગળ વધીએ. હવે બે બહેનો મહેકબેન અને સૃષ્ટિબેન અડધી મિનિટ આપણને માની વિચારધારા કહેશે અને પછી છેલ્લે જય ઘોષ કરાવી અને આપણા કાર્યક્રમને પૂરો કરશે. સૃષ્ટિબેન અને મહેકબેન આટલી વાત કર્યા પછી એક વાક્ય ખાલી કહેવું છે કે હિમાલયમાંથી જે ગંગા વહેતી વહેતી આવે છે એમાં સ્નાન કરવાથી પવિત્ર બની જાય એમ કહીએ છીએ, પાપ ધોવાઈ જાય એમ કહીએ, પણ ખરેખર પાપ ધોવાતા નથી. પરંતુ એ નદીની અંદર સ્નાન કરવાથી કદાચ ચામડીના કોઈ રોગ હોય ને તો એ દૂર થઈ જાય, કારણ કે એમાં ઘણી બધી જડીબુટ્ટીઓનું મિશ્રણ થયેલું હોય છે. પણ આ માની વૈદિક વિચારધારા રૂપી ગંગા મહાપાત્રના મુખથી જે વહી રહી છે એમાં જો સ્નાન કરશે ને જીવ તો આત્મા પરમાત્મા સુધી પહોંચી શકશે. એવી તાકાત છે આ વિચારધારા. જીવને એ શિવ સુધી પહોંચાડવાની તાકાત છે આ વિચારધારાની અંદર. બસ જરૂર છે એના આચરણની. હવે વાત કરશે સૃષ્ટિની.
છે, સામે ગ્રાઉન્ડમાં જે છે. જય મા વિશ્વંભરી.